માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। આજે વહેલા સવારના ગુડ મોર્નિંગ, કેમ કે અત્યારે વાગી ગયા છે 5 અને આપણે 4:30 ઉઠ્યા હતા અને ઉઠી અને આપણે જો સરસ મજાનું પહેલાં નાહી લીધું અને તુલસી માની અને ભગવાનની પૂજા કરી લીધી અને અત્યારે કરવાની છે સરગી। આજ છે કરવા ચોથનું વ્રત છે, એટલે અત્યારમાં જ જે ફળ ફ્રૂટ ને દૂધ ને એવું પાણી અને એવું લેવાનું હોય અત્યારે જોઈ અને 5:30 પછી નથી લેવાનું, એટલે 5 વાગ્યા છે એટલે આપણે સરગી લેવાની છે લઈ લઈ અને હારવારમાં હેમાંશબેન જો બધા ઉઠી ગયા છે અને આપણે જો વસ્તુ લઈ લીધી છે। જો ફ્રૂટમાં તો વસ્તુ ભૂલાઈ ગઈ એટલે ફ્રૂટના બદલે ટમેટા લઈ લીધા છે 2 અને કાજુ બદામ એવું લઈ લીધું છે અને દૂધ લઈ લીધું છે અને પાણીનો લોટો લઈ લઈશું। ફ્રૂટ હોય જ પણ જો કાલે જ લેવાનું નહીં ફ્રૂટ અને પછી સાંજે કાંઈ મળ્યું નહીં એટલે બીજું કાંઈ વાંધો નહીં, ખાલી ટમેટા લઈ લીધા છે અને દૂધ। તો આપણે હવે સરગી કરી લઈએ અને પછી પાણી પી લઈએ। પછી આખો દિવસ પાણી નથી પીવાનું, આ વ્રતમાં પાણી નહીં પીવાનું, આખો દિવસ નિર્જળા જ રહેવાનું। અને જો પાણી આપણે પારુબેને આપી દીધું ને અમારા પારુબેને જો હારવાર ઉઠી ગયા છે વહેલા, અત્યારે 5 વાગ્યા છે હજી અને અમારે વહેલું ઉઠવાનું છે પણ આજ તો થોડાક વધારે કેમ કે ટિફિન રોજ કરવાનું હોય એટલે વહેલા તો રોજ ઉઠતા જ હોય। હેમાંશી બેન એને વહેલી સ્કૂલ છે એટલે એને વહેલું ઉઠવાનું હોય તો આજ બધા વહેલા ઉઠી ગયા છે। હાલો પછી જો મીઠાઈ આપણે ભૂલાઈ દીધું ને ફ્રૂટે ભૂલાઈ ગયું, તો મીઠાઈમાં પછી જો આ બધા કે શીરો આપણે બનાવી નાખ્યું ને મીઠાઈ જ કહેવાય, તો જો મસ્ત શીરો બનાવી લીધો છે તો આપણે થોડોક લઈ લઈશું શીરો અને થોડોક આપણે સરગી કરી લઈશું। મસ્ત મજાનો બન્યો છે, અમારે હેમાંશી બેને ઉઠીને ખાધો હતો। હાલો અત્યારે જો આપણે બેસી ગયા છીએ ખાવાવાળા અને અત્યારે બપોર પછીનો ટાઈમ છે અને આજ છે કરવા ચોથ, એટલે આજનો દિવસ તો જે વ્રત રહ્યા હોય એને ખાવાનું તો નહીં પણ પાણી નહીં પીવાનું, ખાવા પીવાનું નહીં। સવારમાં જે સરગી કરી હોય એ જ પાણી પીધું હોય અને પછી ફરાળનું સવારમાં જે ફ્રૂટને ખાધું હોય અને ત્યાં બપોર પછી આપણે ઉતારીશું। સવારમાં તો કાંઈ નહોતો વ્લોગમાં કાંઈ બનાવ્યું, ખાલી સવારે વહેલું આપણે થોડુંક બનાવ્યું અને જો અત્યારે કેવું થાય કે આખો દિવસ ટાઈમે ન જાય એટલે કીધું હાલો આપણે ટાઈમ જાય એટલે જો આપણે માવાવાળો બેસી ગયા એટલે ટાઈમ વયો જાય આપણે ગાયગા। તો અત્યારે માવા વાળવાનું કામ ચાલુ છે અને થોડુંક પડ્યું હતું માવા વાળવાનું, તો કીધું હાલો થાય છે આજે કામ છે નહીં બીજું કાંઈ, તો માવા આપણે વાળી લઈ બાકી છે। અને આજે જ્યારે ચાંદાબામાં નીકળશે ત્યારે જે વ્રત રહ્યા હોય એને વ્રત તોડવાનું હોય અને આ જોઈ કેટલા વાગે ચંદ્રના દર્શન થાય છે ત્યાર પછી જ વ્રત છૂટશે બધાને, ત્યારે જ પાણી પીવાનું અને ત્યારે જ વ્રત છૂટશે। ગયા વર્ષે તો 10 વાગે ચાંદા મામાના દર્શન થયા હતા, હવે આ વર્ષે જોઈએ છીએ જેમ વહેલું નીકળી જાય ચાંદા મામા એમ સારું, કેમ કે જેમ મારી બહેનો બધા વ્રત રહ્યા હોય એ બધા વહેલા હાર છૂટી જાય અને આખો દિવસ અન્ન જળ ન લીધું હોય તો વહેલા હાર પાણી અને જમી શકે। બસ એવું છે અત્યારે આજ છે બધા એને પડવા ચોથ, એટલે જે રહ્યા હોય એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા કરવા ચોથની। અને હું પણ રહીશું, ગયા વર્ષે રહી હતી અને આ વર્ષે પણ રહીશું। અને અત્યારે જો વાગી ગયા છે 3-4 વાગી ગયા છે અને આજનો દિવસ થોડોક લાંબો હોય જાય નહીં આખો દિવસ, કેમ કે બીજું કાંઈ કામ તો ન કરવાનું હોય વ્રત રહ્યા હોય એટલે, પણ પાણી ન પીવાનું હોય અને જમવાનું ન હોય એટલે એમ આખો દિવસ જાય નહીં। જો કોઈ વધારે કાંઈ તકલીફ જેવું લાગે કે આમ ચક્કર બક્કર આવતા હોય એ બેન હોય નાળિયેર પાણી પી શકે, નાળિયેર પાણી તમે પી શકો વધારે તમને કાંઈ એવું લાગે તો। હાલો કન્ટિન્યુ રૂમમાં બન્યા રહેજો અને આપણે સાંજે જોઈ કેટલા વાગે ચાંદા મામાના દર્શન થાય છે
અને આ સાઈડ જો અમારા કામ્યા બેન રમતા રમતા માવા ગણે છે વાળે છે અને જો કેટલા બધા માવા આપણે બધાની લીધા છે લીલી ડૂટી ફૂટીના છે મસ્ત જ છે જો અને આજ તો આપણે મોઢામાં કાંઈ નખાય નહીં ડૂટી ફૂટીને એવું કાંઈ એટલે આજ તો કાંઈ નખાય માવા વાળતા જતા હોય ને એવું લાગે બે દાણા ખાઈ તો મસ્ત માવા વળી ગયા છે લીલા કલરની ડૂટી ફૂટી છે જો આપણે કરવા ચોથનું પૂજન કરી લીધું અને વાર્તા સાંભળી લીધી અને હવે આપણે નવી સાડી લાલની પહેરવાનું છે ને આજે હવે દર્શન કરશું ચંદ્રમાનું અને અત્યારે જો પૂજન કરી લીધું છે આપણે કરવા ચોથનું અને મીઠાઈ બાકી છે હજી લાવવાની આજે રાહુલ આવશે ત્યારે મીઠાઈ લેતા આવશે જો આવું કાંક બધું ગોઠવું છે જેવું આપણે શક્તિ એવી ભક્તિ જો આપણે સિંગારમાં બધી સુહાગનની વસ્તુમાં 5 વસ્તુ લઈ લીધી છે એમાં છે એક છે બંગડી અને એક છે કંકુ અને એક છે મંગળસૂત્ર એક છે ચાંદલા અને એક છે નખપાલિશ એટલે જાજી વસ્તુ નથી લીધી 5 વસ્તુ આપણે લીધી છે અને 2 કરવા લઈ લીધા છે અને આમાં છે પાણીની રોટી આનાથી આપણે સાંજે પાણી પી અને વ્રતનું સૂતવાનું અને કેળા લઈ લીધા છે અને મીઠાઈ હજી આપણે લાવવાની છે
આપણે જો જમવા બેસી ગયા છીએ અને રાહ જોતા તેમ થતું હતું સાંદા મામા નહીં નીકળે, પણ સાંદા મામા 9 અને થોડીક વાર ઉપર થઈ એટલે સાંદા મામા દર્શન થઈ ગયા અને આપણે જો પૂજા કરી લીધી સાંદા મામાની. અને અત્યારે જો આપણે બેસી ગયા છીએ વાળું કરવા. અને જો બાજરાના રોટલા છે, ઘઉંના છે, સેવ ટમેટાનું શાક છે અને મીઠાઈમાં પણ જો પેંડા છે અને પાપડી તીખી અને સોડા પાણી ને એવું બધું. તો હાલો બધા સાંજના વાળું કરવા. ભૂખ તો નથી લાગી, તરસ બહુ લાગી ગઈ. પહેલા જો